ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ મહેશ પરનામીને નોકરી પર પરત લવાતા વિવાદ ઉભો થયો છે. વડોદરામાં પ્રમાણસર મિલકતમાં 2019માં એસીબીએ અટકાયત કરી હતી. મહેશ પરનામી પાસેથી ₹69 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. સમીક્ષા સમિતિના નિર્ણય બાદ નોકરી પર પાછા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટ નગરના કામની જવાબદારી પણ સોંપાઈ. આજનું સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર. માનુ, ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ મહેશ પરનામીને નોકરી પર પરત લવાતા વિવાદ ઉભો થયો છે. શું મામલો માનુ? અંકુર, ભ્રષ્ટાચારના ગુનામાં જેમની સામે તપાસ થઈ છે એવા મહેશ પરનામીને હવે ફરી પાછા નોકરીએ લઈ અને એમને મહત્વની કામગીરી છે સોંપવામાં આવી છે. જે રીતે એમને કામગીરી અત્યારે વિશ્વામિત્રી નદીનું જે રિનોવેશન થયેલું છે એનું કામ એમને સોંપવામાં આવ્યું છે અને એને લઈને વિવાદ નવો ઉભો થયો છે. કારણ કે જે તે સમયે એમને ભ્રષ્ટાચાર કર્યો હતો અને એની તપાસ થઈ હતી. મહેશ પરનામી પાસેથી 69 લાખની અપ્રમાણસર મિલકત પણ મળી આવી હતી. સમીક્ષા સમિતિના નિર્ણય બાદ નોકરી પર પાછા લેવામાં આવ્યા છે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અને ટ્રાન્સપોર્ટ નગરની કામગીરી છે એની જવાબદારી સોંપવામાં આવી છે. મહેશ પરનામી વિશ્વામિત્રી નદીમાંથી નીકળતી માટી છે એનું માપ લેશે અને એ માટી કેટલી નીકળી એ જોવાની જવાબદારી એમને સોંપવામાં આવી છે. અને આને લઈને અત્યારે નવો વિવાદ ઉભો થયો છે. જી અંકુર. જી બિલકુલ માનુ. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.